તો કેમ છે બધાને? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. હમણાં એક બસ બ્લોગ પતાવ્યો છે જસ્ટ, અને પાછો આગળ બીજો બ્લોગ ચાલુ કરી દીધો છે, બરાબર. અને અત્યારે અમારે જવું છે પરેશભાઈના ઘરે. પરેશભાઈ સોલંકી, તમે એના બ્લોગ ઘણી વખત જોયા હશે, અમારા ઘરે આવ્યા હતા, બરાબર. અને અત્યારે એનું સારું ટ્રેન્ડિંગમાં હાલે છે. ભાઈ અમારી સાઈડ કાપવાના છે, મને ખબર છે, અને બહુ મસ્ત બ્લોગ બનાવે છે. તો એનો મને કોલ આવ્યો કે ભાઈ તમે સાસણ આવ્યા છો? હું કહું હા. તો કે અમારા ઘરે આવ્યા વિના રહેવાનું નથી. હું નાના પાકું આવશું. તો કાલના એના ફોન આવતા હતા, તો આજે અમે ફાઇનલી અમારું શૂટ પતાવીને કમ્પ્લીટ ફ્રી થઈ ગયા છીએ. તો અમે જાય છીએ ત્યાં. મમ્મી પરેશભાઈ ને જવું છે ને? ઓહો, પરેશભાઈ ને તો પરેશભાઈ કાલના ઘોડા ઉપાડ્યા. આવો બસ જવું જ પડે. આવતી કેવાય પરેશભાઈ, આવતી કેવાય પરેશભાઈ. તો અમે હે ને તાણ કરો છો. હવે અમારે આજ લગભગ હવે અમને હરમ આવે, આવવાનું જ થાય. હાલો હવે જવું જોઈએ. એમાં કઈ નહીં હાલે. થોડાક એને ખર્ચામાં ઉતારતા આવે ને પપ્પા, ઉતારવાનું ખર્ચામાં. એ તો એમ કહેતા હતા તમને પંજાબી હોટલમાં લઈ જાવ જમવા, એમ કહેતા હતા. આપણે પંજાબી નથી, આપણે ઘરના રોટલા ખાવા. મારા ઘરના મારા માસીના રોટલા ખાવા જ જવું. વાહ ભાઈ. તો ચાલો ફટાફટ અમે તાલાળા પૂઈ ગયા છીએ. તાલાળા થી થોડુંક જ ગામ છેટું છે, લગભગ 10-15 કિલોમીટર જેવું. તો ફટાફટ કરી જાય. ભાઈ અહીંની છે ને હરિયાળી જોઈને આપણું દિલ ખુશ થઈ જાય, બરાબર. અમારે એ બાજુ એટલું બધી હરિયાળી નમરે, કારણ કે અહીંયા છે ને પાણી વાળા એરિયા બધા. ઓહો ભાઈ, રસ્તો ચેક કરો તમે. રસ્તો આ છે ને માયલું છે, બરાબર. મને એમ કેતા હતા આપણે પરેશભાઈ એમ કેતા હતા કે તમારે છે ને એવો થોડોક ખરાબ રસ્તો આવ્યો. તો હકીકતમાં આવ્યો યાર. આ તો બહુ મોટું ખાડા જેવું છે બાપા. કેનાલ હતી એમાંથી બનાવ્યું છે કે રોકી માઇલ શું છે ખબર ને પડતી. માઇલ એટલે ખાડો, ખનીજ કાઢ્યું છે આમાં ભાઈ. તો ભાઈ પરેશભાઈ છે ને અમારે રાહ જોઈને ઉભા છે આગળ. અમારા પરેશભાઈ ઉભાઈ ગયા છે ભાઈ. અમારા પરેશભાઈ બ્લોગ ચાલુ કરી દીધો છે ભાઈ. વાહ ભાઈ વાહ. હાલો આવી ગયા ઘરે. યાર પરેશભાઈ ના ઘરે પરેશભાઈ રામ નથી કરવા તમારી યાર. મોટા શું કે સોમનાથમાં મજા આવી ગઈ? અરે મજા આવી ગઈ, પણ તમારા રસ્તા યાર બહુ ડેન્જર છે. નહીં, હવે વાત કરી દીધી હમણાં મોદી સરકારને કે હમણાં આ વખતે ચૂંટણીમાં છે ને આ રસ્તા ક્લિયર કરવાના છે. વાહ ફાઈનલ છે આ વખતે. તો પછી આજે અર્જુનભાઈ આવે ને મજા જ આવી જવાની. શું કે અર્જુનભાઈ આજ ફૂલ ફેમિલી સાથે હો. આજે તું જોતો ખરા જ મજા આવી જવાની. આવો તો કેમ છો બધા મિત્રો? IPL 2024-22 માર્ચ થી ચાલુ થાય છે. તો PGCA અને સિરિયા એ ના સત્તાવાર ભાગીદાર 1xBet નામની એપ્લિકેશન વડે તમારી મનપસંદ ટીમને ટેકો આપવાની તક ગુમાવશો નહીં. જેમાં તમે ક્રિકેટ, ફૂટબોલ એવી બધી આગાહી કરીને લાઈવ મેચ જોઈને સરળતાથી પૈસા કમાઈ શકો. સ્કોર અને આઈફોન, લેપટોપ અને રોકડા ઇનામ જીતવાની તક છે. આ એપમાં તમને ઘણી બધી ગેમ મળશે, જેમ કે ક્રેશ, ક્રિસ્ટલ, અંડર એન્ડ ઓવર. 21 થી વધુ ગેમ તમે રમીને સરળતાથી પૈસા કમાઈ શકો છો. અને મારા પ્રોમો કોડ નો ઉપયોગ કરીને જમા કરવા પણ 43,000 સુધી મેળવો. અને તમે વિડ્રોલ પણ આસાનીથી કરી શકો. ATM, બેંક, ક્રિપ્ટો, પેપાલ અને અન્ય સરળ પદ્ધતિથી તમારા પૈસા ખેંચી શકો છો. અહીંયા તમને 24/7 કસ્ટમર સપોર્ટ પણ મળે છે. તો રાહ કોની જોવો છો? લિંક મારા કમેન્ટ ની અંદર પિન કરેલી છે. અથવા ગૂગલ પર જાઓ અને 1xBet ટાઈપ કરો. મારા પ્રોમો કોડ નો ઉપયોગ કરો અને રોકડા ઇનામ કમાવો. વાહ ભાઈ. મારા હગા માસી જ છે. વાહ ભાઈ વાહ. કઈ ઘટે ને મારા મમ્મી ને બે આજે આપડે 8-9 મહિનાની વાત છે. ભૂકા કાઢવાના. મમ્મી ને બે ભેગા થઈ ગયા. તો ભાઈ અત્યારે છે ને અમે પરેશભાઈ ના ગામમાં જાય છે. ગૌશાળાની મીટિંગ છે, બરાબર. તો ત્યાં જરાક અમે જાય છે, ચર્ચા કરી. સતીશભાઈ પહેલી ફેર મુલાકાત થયો આપણે. મને લાગે પરેશભાઈ વિડીયો બતાવ્યો કે તમે ઓલું કમેન્ટ કરવાનું કીધું. વાહ ભાઈ વાહ. વાહ નાખો અમે. હા ના નાખી રાખજો. મારે કમેન્ટ કરવાની જરૂર હતી નહીં, પણ કરી નાખી દઉં. બિચારા ભાઈ ને છાણ નાખે છે યાર. ભાઈ આજે અમે આવી ગયા છે વાવડી ગામે, બરાબર. કામધેનુ ગૌશાળા છે અને વિઝિટ કરી છે. બહુ મસ્ત ગૌશાળા છે અને ભાઈ એક પણ પશુ નબળું નથી જોતું અને એકદમ શાંત વાતાવરણ છે. તમે આમ છે. વાહ ભાઈ વાહ. આમાં અમુક જે છે ને આપણે ટૂંકમાં શોભા વધારવા માટે રાખે. તો ભાઈ આજથી શામ સતીશભાઈ કે નામ, બરાબર. સતીશભાઈ અમારા માટે શેરડીનો રસ લીધો છે. વાહ ભાઈ વાહ. આવી મહેમાન ગતિ તો અમારે ઘરે મારી નથી થતી. અહીં ગઈ જાઉં. અર્જુનભાઈ પીજો. હા શેરડીનો રસ. વાહ ભાઈ વાહ. ભાઈ આ બધા છે ને બેડ તમને કેવાના છે ખબર છે? વર્મી કમ્પોસ્ટ ખાતરના, બરાબર. આપણા પરેશભાઈ ના છે. આની અંદર છે ને ખાતર બનાવે, અળસિયા ને એવું બધું નાખવાની આખી પ્રોસેસ હોય. મને ખબર નથી, આપણે પૂછશું આગળ. આને ખોલવાનું એટલે અળસિયા હોય અંદર જારી, એટલે હરફ ના બચ્ચા હોય એવું લાગે. ના એકદમ બ્લેક ગોલ્ડ. વાહ ભાઈ વાહ, જોરદાર. આપણે કઈ બાજુ જવાનું છે? હવે આપણે જવાનું છે ભાવેશભાઈ ના ઘરે જવાનું છે અત્યારે. ભાવેશભાઈ ના ઘરે અમને બોલાવી ગયા છે કે હાલો ચા પાણી પીવા. તમે ભાવેશભાઈ ના ઘરે ચા પાણી પીવા જાય છે.
વાહ. અને પછી ભાઈ છે ને એક સરપ્રાઈઝ છે ભરતભાઈ હું કરવા આવ્યા ને હા. એ નેક્સ્ટ બ્લોગ ની અંદર તમને જોવા મળશે. આજે છે ને ભાઈ ગીર સોમનાથ જિલ્લાનું પાર્કિંગ કરવાનું છે એટલામાં તમે લોકો સમજી જાઓ અમે શું કહેવા માંગીએ છીએ. વાહ વાહ, આવા ભાઈ જોઈએ, આવા ભાઈ જોઈએ. ભાઈ તો બરે સત્યનારાયણ ની ગંધ થાટી પડે ભાઈ. પાર્સિંગ કરાવે ટોલી વિનાના. આમ થાય 2-3 લ્યો છે ભાઈ. ભાઈ ભાઈ સંસ્કારી છોકરો તો આને કહેવાય. જો તો ખરા તો હે? નારિયેલ માં પાણી હામ તો અમારી એ બાજુ એટલું પાણી ના નીકળે, થોડુંક નીકળે. હે? વાહ ભાઈ વાહ. લ્યો એવું છે? વાહ ભાઈ વાહ, આખી ફેમિલી મંડાણી જો. આજ ભરથામાં ઘટેલી ચાવીઓ દેખાડી દીધી છે એટલે હવે લગભગ 10 દિવસ આપણે જવાનું છે નહીં. આમ જોતો ખરો 4 વ્હીલ લાઈન ને તો આમ જોતો ખરી સેવામાં 500 જણા સેવામાં લાગ્યા. જોતો ખરી હે? વાહ ભાઈ વાહ. નારિયેળ લઈને આવે આજ ખરેખર આજ થોડુંક આત્માને શાંતિ થઈ કે નહીં આપણે ક્યાંક બહાર જાય તો ખબર પડે ને ભેહું જ મને હજી રડવું આવે યાદ બહુ આવે. હાલો હાલો અર્જુન પણ આજે આ તમારું માન શાન દેખાય. એમ થોડી કરે પીવું પડે. એક તો ખેંચી રાખો યાર એમ નો હાલે. બે બી તો પીવો પડે ને ભરતભાઈ. પીવું પડે. લે ભરત અહીં પાવાનું છે મારા પપ્પા તરત. તું તને મારા ઘણા નામ છે ને એ પીવું પડે એમ નો હાલે. એક તો લેવું પડે યાર. ભાઈ હજી એક ટ્રુપલ લેતો હાલો. ભાઈ 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 ફૂલ ફેમિલી સાથે અત્યારે જોતો ખરા ભરતભાઈ. હે આ તો મજા આવે, મજા આવે ને બહુ મજા આવે. ભાઈ ભાવેશ હજી આ લઈને આવજે ભાઈ. છે ને એમ નો હાલે. મજા આવે એમ થોડુંક હાલે યાર અર્જુનભાઈ. એમ થોડુંક હાલે. તમે હજી એક જ પીધો મમ્મી એમ ના હાલે યાર. એમ થોડુંક હાલે. મારા મમ્મી જો અત્યારે અરે મમ્મી તમે કેટલા પીધા? 2 પીધા ને. જો મારા મમ્મી થોડાક પાછું હોય તો એમાં ભરત ઉપાડી જ લેવાનું થાય. હે ઉપાડી જ લેવા જ થાય. ભૂક્કા બોલાવી નાખવાના થાય. ભાઈ પરેશભાઈ છે ને ભાઈ થઈ ગયો ને એટલે કે અડધો પગાર મને ભરતભાઈ એ અમારા પેલી વારા આને તો મોકા મિલને તો ભાઈ પરેશભાઈ એમને છે ને હોટલમાં જમવા લઈ જાય છે. શું જમવા લઈ જાવ છો? તું એ તારા પપ્પાને યાર એવું બધી ખવડાવે એવું યાર એવું ખાવાનું મળે. દેશી તું જોતો ખરા પંજાબી કાજુ કતરી ને આમ પંજાબી તમે તારે ફૂલ હો ડીશમાં કઈ ઘટે ને આગળ એમ. ખાઈ કાજુ કતરી ને બીજું પંજાબી ભાવે, બાકી ઓલું નહીં. તને મમ્મી આજ તારા ભૂકા બોલાવી દેવાના છે. હવે આજ હવે કોક ઉપર છે અહીં હું પાસે તો ભાભી આને બહુ મોં ના દેજો. ઇમતા દીકરા પણ આમ તો આવે માતા રૂપિયા તો બીજા દે દીકરાની બધા દે પણ મારા ખીચામાં જ ના નીકળે ને. સાચી વાત. આને બહુ મોં ના દેજો ને કે ઘરે આયલા રહે આજ પાછા. મેં ત્યાં છોકરીઓ બે તૈયાર થઈ ગયું છે. ભારત ને ચાવી દેખાડી દીધી. મેં કીધું ભારત કે હાથ તાળા મારી નહીં નથી. ભૂક્કા બોલાવી દેવાનું ખાવા મારો. તો તો આવી કે રોકાવાનું જ છે. અમારે ભારતી ખાય સૌથી વધારે ખાતી હોય ભારતીમાં કાજુ કતરી નાય ના આની ભૂક્કા બોલાવી દેવાનું મેચ પીવા. તો ભાઈ આપણા પરેશભાઈ આપણે લેવા છે માધવ હોટલે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને આપણે છે ને ફેમિલી હોલ રાખ્યો છે એટલે અહીંયા આપણે કોઈ ડિસ્ટર્બ નહીં કરે આપણી ફેમિલી સાથે જ. અને ફેમિલી હોય એટલે થોડુંક સિક્યોર આપણે હોય એટલે આપણે અલગથી આપણો રૂમ પેક કરાવ્યું છે અને 32 ભાતનું ભોજન આપણે કરાવ્યું છે. વાહ વાહ. તમે બેન આમ જો એટલી બધી સેવા ના કરો અમારી પાછા અમે હેવાણા થઈ જાવ ને તો અમે મહિને ને મહિને આવું. મહિને હું 5 દિવસ આવો તો અમને બીજી વાત ના આવે યાર. વાહ ભાઈ વાહ, તમે એમને મૂંઝારા કે તમે મહિને દી 8 દિવસ હશો તો અમને કાઢો. વાહ વાહ. અમારી ઘરે મહેમાન કેમ છે? મજા આવે છે ને? ઓહો વાતું કરી આજ છે ને વાતું કરીને ભૂખ્યું થઈ ગયું ને હવે અહીંયા કોઈ કે મારે ભગાવની છે મેં ભગાવની છું ને તો ડૂચા દઈ દેવા. વાહ માધવમાં મોજ કરવા આવ્યું કા માધવની પાસે આવ્યું. વાહ વાહ. પરેશભાઈ હવે ખાઈ લ્યો યાર. કોઈને ભેગા બેહાતો તો અર્જુનભાઈ કે નહીં ભાઈ મને પછી ખાવામાં છે ને હરમ ચડી મજા ના આવે કારણ કે આ છે ને ભૂખા શેરની જેમ ટાંકી જ પડવાનું છે અર્જુનભાઈ. આ અલગ ડિપાર્ટમેન્ટ છે જમવાની મજા આવે ભરતભાઈ. ભાઈ જમવાનું આવી ગયું છે હવે કઈ વાતું નથી કરવી, ફટાફટ જમી લઈ. પરેશભાઈ જમી લઈને હવે હવે તો ભૂખ રહી ગયું ભાઈ. હવે કઈ વાતું કરવાની થતી નથી, ફટાફટ જમી લઈ. માધવ હોટલમાં ભાઈ આપણે એટલું જ દઈ નાખ્યું. વાહ. સારું ફ્રી કરી દીધા આપણે એક આ પાન ખવાતું નથી, મોઢામાં નથી જાતું તોય આ બધું શું છે? પણ ડોખો ના કરજો ઇનામ દો 5000 ઇનામ કોઈ દો. થતું જ નથી કઈ હો. એ 5000 ઇનામ દો તો આખું મહિને કે હા ભાઈ આને સમજાવો. બધી મોઢામાં પાન એટલે ભરે ને કોઈ બોલવી શકે હે નહીં અત્યારે. વાહ. આટલું કાંદ રહી ગયું પાન એટલે ભત્તા મીઠા પાન અમને ખવડાવ્યા ભાઈ. તો ભાઈ પાછું ગુડ મોર્નિંગ થઈ ગયું છે પરેશભાઈ ના ઘરે અને સવારના પોરમાં નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે અમને પરેશભાઈ લઈ જાય છે
વળી જવાનું છે ભાઈ નારિયેળ પીવા, આખી લૂમની ડેકી ભરી લેવાની છે. વાહ. પીવા વાંધો ના આવે મારા ભાઈને. ફાઇનલી ભાઈ પરેશભાઈ ની વાડીઓ પહોંચી ગયા છે. ઓહોહોહો. નારિયેલી તો જો આ આપડી નથી, પડોશીની છે, આપડી નથી, આગળ છે હજી. એવું છે. હાલો તો ત્યાં જાય. બીજું હું અજાભાઈ કેમ આરો મેળો છો સવારના પોરમાં? નારિયેલી જોઈને ઘરનું મારું મન ફરી ગયો. હા, નારિયેલી વાવી વાડીમાં નારિયેલી વાવી દેવાય, કઈ લોકતા નહીં. હા, વચમાં સબ્જી વાવી દેવાય. પરેશભાઈ કાકાએ 4.5 વીઘા નારિયેલી વેચી છે. 4.5 વીઘાના 4.5 લાખ હા, રૂપિયા. 4.5 વીઘાના 4.5 લાખ રૂપિયા. વાહ ભાઈ વાહ. મહિનાના આલા વરસ દિવસ ની ઉધરી વરસ દિવસ લગી દેવાની. અને આમ પછી ને મહિને અત્યારે 30, 40, 50 ના ત્રોપા પડે. એટલે સમજો ને કે તમારો એક છોકરો સરકારી નોકરી કરે. વાહ. 4 વીઘાની હોય એટલે મહિને 30,000 નહીં ભરતભાઈ, અહીં ખાલી ડ્રીપ હોય, અમારે ખાલી વાલ ફેરવાની સિસ્ટમ, બાકી કોઈ કઈ નહીં. નારિયેળ દર મહિને કપાઈ જાય, એક મૂલી કરીને તાલિયા સાફ કરી નાખવાની, બીજી કોઈ ઝંઝટ નહીં. વાહ. તો વાવી નાખી કોપા આપણે. હાલો આપણે હવે પરેશભાઈ ને પૂછી હારી ક્વોલિટી. તમે છે ને આપણે વાં જાય ટ્રક લઈને આવો, રોપા ભરી જાવ. એક નંબર તને નારેડી આપું, એક નંબર કઈ ઘટે નહીં તારે. તો ભાઈ અર્જુનભાઈ નારિયેલ પીવા મંડાઈ ગયા છે. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ. મજા આવે ને? અહીંનું નારિયેલ મીઠું હે ભાઈ. મીઠું આપણે અહીંયા નારિયેલીમાં નારિયેલ તોડીને આવું મીઠાશ નથી દેતી. નારિયેલ મીઠું ભરી. વાહ ભાઈ વાહ. આ નળિયું બળિયું હરાડો કરીને આવ્યા છો. રેડી પાડી જ લેવાનું છે, મૂકવાનું થતું જ નથી. ઢીલું દેવાનું, ભલે હજી એક લૂમ બીજી તોડવી પડે, બાકી મૂકવાનું થતું જ નથી. તો ભાઈ આવા જ છે કામ બધા. કપલ ફોટો શૂટ થાય છે, પ્રી વેડિંગ થાય છે 20 વર્ષ પછી, ઓલા 22 વર્ષ પછી. ભાઈ અમારા માટે ભજીયા બનાવે છે. ભજીયા અમે ભજીયા ગઈ અને ભજીયા ગયા. થોડો જશો ફેર હોય બરાબર. બાર ગામે બોલી બદલાય મોટા. વાહ ભાઈ વાહ. અચ્છા ભાઈ ભજીયા ખાવા ને ભજીયા. તો ભાઈ નાસ્તો આવી ગયો જોવું તમે. ઓ ભાઈ નાસ્તો નો કહેવાય આને, નાસ્તો નો કહેવાય. નાસ્તો કહેવાય ને? અરે બે ભજીયા ખાઈ લીધું, નાસ્તો કહેવાય તો. ભગવાનની જય સોમનાથ માથે લખાવી નાખો. જય સોમનાથ. ઓ ભાઈ વાહ ભરતભાઈ વાહ. તો ભાઈ અત્યારે અમે છે ને ભાલકા આવ્યા છીએ. ભાલકા. વાહ ભાઈ વાહ. કૃષ્ણ ભગવાને છેલ્લા શ્વાસ લીધા હતા. અહીંયા આવો એટલે તમને આખી ભાઈ જ લગાવે. ચાલો દર્શન કરી લઈએ, મસ્ત મજાના પછી મળે. ભાઈ અત્યારે છે ને અમે સતીશભાઈ ના ઘેર આવી ગયા છીએ અને સતીશભાઈ અમને ઠંડુ બંડુ એવું બધું મહેમાન નવાજી કરી છે ને અત્યારે જોઉં તો આ ચીકુ ના ઢગલા કરી દીધા છે ભાઈ. આ આખું ભરી દીધું. બસ એટલે હજી ઢગલો છે, હજી આખી ડેકી ભરી વરના 1.6 ના વધી જાય એટલી મહેમાન ગતિ ને આવો યાર. હાલજી સતીશભાઈ. તમે આવીને તો બદામ ખવડાવી ગયો.